વહાલા વિદ્યાર્થીઓ, આપણે સાંસ્કૃતિક વારસાની શરૂઆત કરી હતી. સાંસ્કૃતિક વારસામાં પહેલાં જોયું પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલા. પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો જ છે, પણ એ વારસામાં આપણે જોવાનું છે શિલ્પ અને સ્થાપત્ય. તમે જાણો છો, ભારતીય સંસ્કૃતિના શિલ્પ સ્થાપત્યના વારસામાં ઘણું બધું આપણને જોવા મળે. મેં તમને આગળ વાત કરી હતી કે પહેલા માણસ ગુફામાં રહેતો હતો. ભાઈ અહીંયા જોજો જરા, થોડું કરવું પડશે. પહેલા માણસ ગુફામાં રહેતો હતો અને એણે આવા જુદા જુદા ગુફાની અંદર ફુરસદના સમયે ચિત્રો બનાવ્યા. એ આપણે આગળ જોઈ ગયા. બીજી વસ્તુ એ સિવાય જે તમે અજંતા ઇલોરાની નાની ગુફાઓના નામ સાંભળેલા છે, એની અંદર આ પ્રકારના ચિત્રો દોરવામાં આવ્યા અને એની અંદર કુદરતી રંગો પૂરવામાં આવ્યા. હવે આપણે વાત કરવાની છે શિલ્પ સ્થાપત્યની. ભારતીય સંસ્કૃતિના વારસાની અંદર શિલ્પ અને સ્થાપત્યને પ્રાચીન સમયથી ઘણું બધું આપ્યું. પહેલું જ જોયું ગુફાઓ. બીજી આપણે વાત કરીએ કે ગુફાઓ સિવાય માણસને તમે જોયું હતું આગળ કે માટીકલા, ભરત ગૂંથણ, જુદું જુદું ઘણું બધું કામ કર્યું. અને એમાં જે ઉત્ખનન કરવામાં આવ્યું, ખોદકામ કરવામાં આવ્યું અને એની ઉપરથી આપણને આવા રમકડા, માટીના વાસણો, દિવાલો ઉપર દોરાયેલા આવા ચિત્રો અને એની ઉપર કેટલીક ભાષા લખાયેલી છે. શું લખ્યું છે એ હજુ સુધી આપણે ઉકેલી શક્યા નથી. ઉકેલીએ ને તો ખ્યાલ આવે કે આપણી સંસ્કૃતિ આપણને શું સૂચવી જાય છે. આશા રાખીએ ગમે ત્યારે એમાંથી કંઈક પ્રાપ્ત કરી શકીશું અને એને ઉકેલી પણ શકીશું. હું તમને આ બધું એટલા માટે બતાવું છું કે આપણે શિલ્પ સ્થાપત્ય તરફ કેવી રીતે ગયા. તો આ જે સ્થાપત્યો રહ્યા એ આપણને ઉત્ખનન કરતા પ્રાપ્ત થયા. આગળ જે વાત કરીએ તો એની અંદર જોવાનું છે શિલ્પ સ્થાપત્ય. મેં તમને કહ્યું માણસ ગુફામાંથી ધીમે 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 આગળ વધતો ગયો અને એમાં શિલ્પ સ્થાપત્યની કલાઓનો વિકાસ થયો. પહેલી સંકલ્પના લઈએ શિલ્પ. શિલ્પ એટલે તમે જાણો છો પથ્થર, અને શિલ્પ કલા કરનારને આપણે શું કહીએ છીએ? શિલ્પી. શિલ્પીના મનના ભાવો ને પથ્થર અથવા તો પછી કોઈ લાકડું, કોઈ ધાતુ, એની અંદર આ મૂર્તિઓ કંડારી. સમજો બરાબર. શિલ્પીએ પોતાના મનના ભાવો દ્વારા જુદા જુદા પ્રકારના શિલ્પો બનાવ્યા. એના હાથમાં શું હતું? છીણી અને હથોડો. છીણી અને હથોડાથી એણે કંડારીને પોતાના મનના ભાવો વ્યક્ત કરી જે સ્થાપત્ય બનાવ્યું. તમને એમ કે બેન કેમ આટલું બધું કે કરે છે, પણ સમજવાનું છે કે શિલ્પ અને સ્થાપત્યમાં શું તફાવત છે. બે સમજી જશો એટલે પછી મારે તમને કશું કહેવું નહીં પડે. સંકલ્પના પૂછાય છે, એક ગુણનો પ્રશ્ન છે અને વિકલ્પોમાં પણ પૂછાઈ શકે. તો આ જે મનના ભાવોને કંડારવા માટે શિલ્પીએ છીણી અને હથોડી દ્વારા કંડારીને જે મૂર્તિ બનાવી, પછી ધાતુની હોય, પથ્થરની હોય, લાકડાની હોય, ગમે તે હોય, એ શિલ્પકલા. બીજું છે સ્થાપત્ય.
સ્થાપત્યમાં સ્થપતિ નું કૌશલ્ય જોવા મળે છે. હવે તમને એમ થાય કે સ્થપતિ તો સ્થાપત્ય, મેં તમને પહેલા કહ્યું કે મૂર્તિ, પણ માની લો કે કોઈ મકાનો હોય, કોઈ ભવનો હોય, કોઈ ઇમારતો હોય, રસ્તાઓ હોય, જે કંઈ બનાવ્યું, બીજું કહીએ તો એને આર્કિટેક્ટ કહીએ છીએ, એન્જિનિયર કહીએ છીએ, તો એ સ્થપતિને જે કોઈ કંઈ સ્થાપત્ય ઊભું કર્યું અને એ સ્થાપત્યને આપણે સ્થાપત્ય કલા તરીકે ઓળખીશું. સ્થાપત્ય શબ્દ વાસ્તુ સાથે સંકળાયેલો છે. હવે તમને એમ થાય કે વાસ્તુ શબ્દ, તો હા, આપણે ઘર બનાવીએ, ઘરની અંદર ગૃહ પ્રવેશ કરવાનો હોય તો વાસ્તુ કહીએ છીએ કે નથી કહેતા, જે આપણી ધાર્મિક ક્રિયા તરીકે સાંકળી છે, તો એ સ્થાપત્ય કલાની વાત થઈ. તો આવું જે સ્થાપત્ય આપણને જોવા મળે છે એમાં ઘણા બધા પ્રકારના સ્થાપત્યો છે. એની અંદર હું તમને સમજાવું કે દાખલા તરીકે આ રહ્યો પથ્થર, પથ્થરને શિલ્પ કહીશું, પણ શિલ્પીએ પોતાના મનના ભાવો દ્વારા જે કંઈ રચના કરી અને જે રચ્યું એ બનાવ્યું એ શું કહેવાય? શિલ્પ. બીજો મુદ્દો સમજો, એક નહીં ઘણું બધું રચાયું. દાખલા તરીકે આવા બધા પ્રકારના મંદિરો બન્યા. આ મંદિરો શેના છે હું તમને પછી કહીશ, તમારે શોધવું હોય તો શોધજો. તો આવા ઘણા બધા મંદિરોનો સમૂહ બન્યો. અહીંયા ત્રણ વસ્તુ સમજી ગયા તમે: શિલ્પ, શિલ્પકલા અને સ્થાપત્ય કલાની રચના થયેલી જોવા મળે. તો આ જે શિલ્પ સ્થાપત્ય કલાની વાત કરીએ છીએ આપણે, એ શિલ્પ સ્થાપત્ય કલાની અંદર ઘણો બધો સમાવેશ કર્યો. મેં તમને કહ્યું કે મકાનો, ઇમારતો, ભવનો, મંદિરો, મસ્જિદો, રસ્તાઓ જે કંઈ બને એ બધી સ્થાપત્ય કલા કહેવાય. સમય જતાં બીજો એક શબ્દ છે, પુરાતત્વીય ખાતાએ ઉત્ખનન કર્યું. પુરાતત્વીય ખાતું, આવા મોટા મોટા ટેકરાઓ હોય, ટીંબાઓ હોય, અથવા તો પછી કોઈ એવું દટાયેલું હોય, અને માની લો કે આપણે ખોદકામ કરીએ, ખોદકામ કરતાં કંઈક છે એવો ભાસ થાય, ખબર પડે, તો આપણે એને સાચવી જાળવીને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરીએ. ત્યારે મેં તમને પેલા બતાવ્યા બધા દસ્તાવેજો આપણને પ્રાપ્ત થાય. તો ઉત્ખનન કરતા પ્રાચીન સમયના ભારતના ઘણા બધા નગરો મળી આવ્યા. ઘણા બધા નગરોમાંથી આ બધું આપણને પ્રાપ્ત થયું. પણ તમે જાણો છો એ નગરો કેવી હાલતમાં મળ્યા? કારણ કે એ તો બધું દટાઈ ગયેલું હતું. ધીમે ધીમે ખોતરી સાફ કરીને એને પ્રાપ્ત કરવાનું હતું. મેં તમને આગળ પેલો ઘડો બતાવ્યો, રમકડા બતાવ્યા, તૂટેલા અવશેષો હતા ને, તો એ આપણા પુરાતત્વીય અવશેષો છે. એ અવશેષોમાંથી આપણને ઘણું બધું મળ્યું. તો આપણે એ ઊંચા ટેકરાઓને ખોતરીને સાફ કરીને આપણે પ્રાપ્ત કર્યા, તો આવી હાલતમાં આપણને મળી આવેલા જોવા મળે છે. ખ્યાલ આવ્યો તમને? હવે આ બધું દટાયેલું હતું એ બધું બહાર કાઢવા માટેનો પ્રયત્ન કર્યો અને આ નગરો આપણને પ્રાપ્ત થયા. એ જે પ્રાચીન નગરો આપણને પ્રાપ્ત થયા અને એને પરિણામે આપણને પ્રાચીન સમયની ભારતીય સંસ્કૃતિ મળી આવે. હવે સમજો બરાબર કે પ્રાચીન સમયની ભારતીય સંસ્કૃતિના નગર આયોજનોમાં એક પ્રાચીન નગર મળી આવ્યું. એને આપણે 3 ભાગ પડેલા જોઈ શકીએ છીએ. સમજો, પહેલો ભાગ જે હતો એ ઊંચાઈ ઉપર આવેલો હતો અને એને આપણે શાસક અધિકારીઓનો ગઢ, અને બીજું નામ આપીએ તો આપણે સિટડલ તરીકે ઓળખીએ છીએ. બીજો આવે છે અન્ય અધિકારીઓના આવાસ. એ થોડા નીચાણવાળા ભાગમાં હતા અને
એને આપણે કહીએ છીએ ઉપલું નગર. ત્રીજો ભાગ જે નીચલા નગર તરીકે, જે સામાન્ય નગરજનો તરીકે આપણે એમને ઓળખીએ છીએ, તો એ આવે છે નીચલું નગર. હવે સમજો, ઊંચાઈ ઉપર આવેલો શાસક અધિકારીઓનો ગઢ એ સંરક્ષિત હતો. ઉપલા નગરને આજુબાજુ સંરક્ષણાત્મક દિવાલ બનાવવામાં આવેલી હતી અને એ લોકોના મકાનો 5 કે 2 કે 7 કે આવા, એટલે કે વધુ ઓરડાવાળા, એટલે 2 થી 5 ઓરડાવાળા અથવા તો 5 થી 7 ઓરડાવાળા, આવા જુદા જુદા પ્રકારના અલગ અલગ સંસ્કૃતિમાંથી મકાનો મળી આવ્યા. તો આવા વધુ ઓરડાવાળા મકાનો આપણને પ્રાપ્ત થયા છે. ત્રીજો પ્રકાર છે નીચલું નગર. નીચલા નગરના લોકોના મકાનો હાથે ઘડેલી ઈંટોના બનેલા હતા અને એ રીતે આપણું પ્રાચીન નગર પ્રાપ્ત થયું. આટલેથી પૂરું નથી થતું. આપણી ભારતીય સંસ્કૃતિને આપણે સમજવાની છે અને એના પ્રાચીન સમયના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. હવે એ જે પ્રાચીન સમયના અવશેષો પ્રાપ્ત થયા છે એ નગરોમાં આપણે ઘણા બધા નગરોને ભણવાના છે અને એમાંય આપણે લઈએ તો તમે જાણો છો સિંધુ ખીણની સંસ્કૃતિ. અને એ સિંધુ ખીણની સંસ્કૃતિમાં આવે છે મોહેજો દડો. એને શું કહે છે? મરેલાનો ટેકરો. પછી આવે છે હડપ્પા. એના પછી આવે છે ધોળાવીરા અને એના પછી આવે છે લોથલ. ખ્યાલ આવ્યો તમને? અહીંયા આપણે સમજીએ. મોહેજો-દડો, હડપ્પા, ધોળાવીરા, લોથલ. મોહેજો-દડોની વાત કરીએ. ક્યાં આવેલું છે? નકશામાં જોતા જઈએ અને એને સમજતા જઈએ. અહીંયા જુઓ, આ ભારતનો નકશો છે. હવે તમે જાણો છો કે ભારતીય સંસ્કૃતિ એ સિંધુ ખીણની સંસ્કૃતિ છે. મેં તમને પહેલા પાઠમાં ભણાવી દઉં. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે. અહીંયા જોઈએ, આ સિંધુ નદી છે. હવે એ સિંધુ નદીને ઘણી બધી નદીઓ મળે છે અને અહીંયા જે સંસ્કૃતિ વિકસી એને આપણે શું કહીએ છીએ? સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિમાં નગરો અલગ અલગ જગ્યાએ આવેલા છે. અહીંયા પાકિસ્તાનમાં જે આપણે કહ્યું એ કયું? મોહેંજો-દડો. હવે આ જે મોહેંજો-દડો નગર અહીંયા આવ્યું. હડપ્પાના કેટલાક જુદા જુદા નગરો એ ભારતના વિસ્તારોમાં આપણને જોવા મળે છે. એ જ્યારે હડપ્પા વિશેની વાત આવશે ને ત્યારે હું તમને સમજાવીશ. તો પાકિસ્તાનના અહીંયા સિંધ પ્રદેશના, પાકિસ્તાનના કયો વિસ્તાર કયો મેં તમને? સિંધ પ્રદેશના લારખાના જિલ્લાની અંદર મોહેંજો-દડો નગર આવેલું છે. હવે આ આપણને મળ્યું કેવી રીતે અને ક્યાંથી? તો એની વાત કરીએ. મોહેંજો-દડો નગર આપણને એ વખતના વ્યક્તિઓના નામ આપણે લઈએ એટલે તમને થોડો ખ્યાલ આવે. એમાં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે એમના કહેવાથી આપણા પુરાતત્વીય વિદો દયારામ સહાણી અને રખાલદાસ બેનર્જી અને દયારામ
સહાણી પણ કહે છે અને સહાની પણ કહે છે. જુદા જુદા પુસ્તકોમાં જુદા જુદા નામ હોય છે, એટલે અલગ અલગ પ્રકારની જોડણી પણ બની શકે. તો સિંધના લારખાનામાંથી પાકિસ્તાનમાં આવેલું છે આ નગર, જે મોહેન્જો-દડો કહેવામાં આવે છે, એ સર જ્હોન માર્શલ ને કર્નલ મેકેના નેતૃત્વ નીચે ભારતીય પુરાતત્વવિદોએ એનું ખોદકામ કર્યું. ખોદકામ કરતા મોહેન્જો-દડો નગર આપણને 1922માં પ્રાપ્ત થયું. હડપ્પા 1921માં પ્રાપ્ત થયું. હડપ્પાના પહેલાની વાત છે, પછી આની વાત આવે છે. પણ હવે આપણે આગળ વધવાનું છે કે કેમ આને પહેલું લીધું. તો નગર રચનાની દ્રષ્ટિએ મોહેન્જો-દડો અગત્યનું અને મહત્વનું નગર ગણવામાં આવતું હતું. મોહેન્જો-દડો નગરની અંદર આપણે એ નગર, એના રસ્તાઓ, એની ગટર યોજના, એના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનો, આ બધા વિશે ભણવાનું છે. તમને થોડું સરળ પડે એટલા માટે હું મારી રીતે સમજાવવા પ્રયત્ન કરું છું. બને તો પુસ્તકનો ઉપયોગ પણ કરજો. પહેલી વાત કરીશું નગર. નગર રચનાની દ્રષ્ટિએ મોહેન્જો-દડો એ શ્રેષ્ઠ નગર હતું. સમજજો બરાબર. ઊંચી પ્લિન્થ પીઠિકાની ઉપર, કારણ કે સિંધુનો નદી કિનારાનો પ્રદેશ હતો, એટલે ભેજવાળું હોય, પૂર આવે, વરસાદ આવે, મકાનોને નુકસાન ન થાય એટલા માટે એને ઊંચી પ્લિન્થ ઉપર બનાવવામાં આવતા હતા. હવે આ જે પ્લિન્થ ઉપર બનાવવામાં આવતા હતા એને પરિણામે આ નગરને શ્રેષ્ઠ નગર તરીકે ઓળખવામાં આવે છે. આજના આધુનિક યુગના જે સ્થપતિઓ જે છે ને, એના કરતાં પ્રાચીન સમયના સ્થપતિઓ વધુ બુદ્ધિશાળી હતા. આજના બુદ્ધિશાળી છે એવું નથી કહેતી હું, કે છે એવું પણ નથી કહેતી, પણ કહેવાનો મારો અર્થ એ કે નગર આયોજન વખતે જ આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા. આ બધું જોશો એટલે તમને પોતાને ખ્યાલ આવી જશે. તો અહીંયા મોહેન્જો-દડો નગરની રચનામાં નગરની વાત કરીએ એની સાથે બધું આવી જશે. તો આ નગર લગભગ ચોરસ કે લંબચોરસ આકારમાં હશે એવું આપણે માની લઈએ. એમાં ઊંચાણવાળો ભાગ અને નીચાણવાળો ભાગ એવા બે ભાગ આપણે પાડી શકીએ. માની લો કે આ ઊંચાણવાળો ભાગ છે અને આ નીચાણવાળો ભાગ છે. અહીંના લોકોના મકાનો આપણે સમજીએ, અહીંયા બાજુમાં લખતા પણ જઈશું એટલે તમને એ પણ ખ્યાલ આવશે. મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા. મેં તમને આગળ વાત કરી ને, કેટલીક જગ્યાએ 2 થી 5 ઓરડા હતા, કેટલીક જગ્યાએ 5 થી 7 ઓરડાવાળા હતા. તો 2 થી 5 કે 5 થી 7 ઓરડાવાળા મકાનો આપણને જોવા મળતા હતા, ઊંચાઈ ઉપર હતા. આ ઉપલું નગર છે, એની ચારે બાજુ સંરક્ષણાત્મક દિવાલ હતી. નીચાણવાળા ભાગના લોકોના મકાનો 1 માળના અને 2 કે 3 ઓરડાવાળા મકાનો જોવા મળતા હતા. ખાસિયત એ હતી કે મકાનોના દરવાજા મુખ્ય રસ્તા ઉપર પડવાની જગ્યાએ અંદર ગલીમાં પડતા. એટલે લગભગ આપણે આ પ્રકારના એમના દરવાજા પડતા હશે એવું માની શકીએ છીએ. પછી હવા ઉજાસ માટે બારી બારણા પણ હતા. ખ્યાલ આવ્યો તમને? બીજી વસ્તુ કે શ્રેષ્ઠ નગર એટલા માટે કહીએ
કારણ કે આના જોડે જોડે રસ્તાઓ ભણવાના છે. હવે તમે આઈડિયા લગાવી શકો છો કે આ જે રસ્તાઓ રહ્યા એ આ રીતે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ હતા, જે ઘણા પહોળા હતા. અને આવા જે નગરોના રસ્તાઓ હતા એ આવા જુદી જુદી જગ્યાએ સાંકડી ગલીઓમાંથી ને એમાં થઈ અને એને જોઈન્ટ થતા હોય એવા જોવા મળતા. રસ્તા જે આપણે વાત કરીએ તો અહીંયા પહોળા લગભગ 9.75 મીટર જેટલા પહોળા હતા. વ્યવસ્થા કેવી? પવન આવે ને એટલે એની ઉપરનો કચરો આપોઆપ ઉડી જાય. રસ્તાની બંને બાજુએ ખાડા હોવાનું જોવા મળે છે. એ ખાડા શું સૂચવે છે આપણને? કે રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા હશે. અને મુખ્ય નગરના આ જે પૂર્વ પશ્ચિમ ને ઉત્તર દક્ષિણ રસ્તાઓ ઘણું બધું સૂચવી જતા. બીજી વસ્તુ, રસ્તાઓની નીચેના ભાગમાં બોલો શું હતું? ગટરો. આ જે ગટરો રહી એ ગટર યોજના ભૂમધ્ય સમુદ્ર ની આવેલા ક્રીટ ટાપુ સિવાય આવી બીજે ક્યાંય જોવા મળતી નથી. મોહેન્જો-દડો જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ ઉપર આવેલા બીજા કોઈ વિસ્તારોમાં આ જોવા મળતી નથી, માત્ર ક્રીટ ટાપુ ઉપર જ જોવા મળે છે. ગટરોની યોજના કેવી હતી? મેં તમને વાત કરી નગર. દરેક મકાનમાં રસોડું, સ્નાનાગાર એટલે કે સ્નાનગૃહ, કોઠાર, આવી બધી વ્યવસ્થાઓ હતી. મકાનોને ખાળ કૂવો હતો અને એ ખાળ કૂવામાંથી ગંદુ પાણી નાની ગટરોમાં જાવ. નાના રસ્તાની નીચે નાની ગટરો, નાની ગટરોમાં થઈ મુખ્ય રસ્તાની નીચે મોટી ગટરો હતી. અને એ ગટરોની પણ અમુક અમુક જગ્યાએ ઢાંકણા હતા. હવે આ જે મોટી ગટરોમાં થઈને પાણી નગરની બહાર ફેંકાઈ જાય, એની ગટર યોજના. ખ્યાલ આવ્યો? સુધરાઈ એટલે કે અહીંયા આપણે વાત કરીએ તો સ્વચ્છતા. અને આરોગ્ય, બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હતું. હવે તમે કહો, આધુનિક યુગના નગરો અને મોહેન્જો-દડો ઘણું પ્રાચીન સમયનું નગર, કોઈ વિશેષતા જોવા મળી કે ના મળી તમને? આટલાની અંદર આપણે ઘણું બધું સમજી જઈએ. બીજી વસ્તુ, સમગ્ર નગરની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ આપણને જોવા મળતી. આ નગરની આજુબાજુ તો દિવાલ જોવા મળતી, પણ સમગ્ર નગર ફરતે પણ આવી રક્ષણ માટેની દિવાલ આપણને જોવા મળતી. બીજી વસ્તુ કે આ જે નગર રચના, આ રસ્તાઓ અને ગટર યોજના એ મોહેન્જો-દડોની વિશિષ્ટ પ્રકારની નગર રચના આપણને સૂચવી જાય છે. હવે આપણે વાત કરીએ કે મોહેન્જો-દડોનું સ્નાનાગાર તો જાહેર સ્નાનાગાર હતું. આજે જાહેર સ્નાનાગારની વાત કરીએ તો એ જાહેર સ્નાન ગૃહને પણ એવી રચના હતી કે એ કોઈ ધાર્મિક પ્રસંગોમાં અથવા તો ઉત્સવોના કેવા સમયોની અંદર લોકો ત્યાં જઈને સ્નાન કરતા હશે. અહીંયા સ્વચ્છ
પાણી લાવવાનું અને ગંદા પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા હતી. પછી નગરની ચારે બાજુએ કપડાં બદલવાની ઓરડીઓ પણ આપણને જોવા મળતી. એટલે આ બધી બાબતો આપણને સૂચવે છે કે કેટલી ચોકસાઈ હતી. બીજી વસ્તુ, તમે બધા એમ માનતા હશો અત્યારના અમે આધુનિક યુગના લોકો અમે તો વોટર પાર્કમાં જઈએ, તો શું આ વોટર પાર્ક થયો કે નહીં? બોલો. તો આ ધાર્મિક પ્રસંગોએ હતું. બીજી વસ્તુ, અહીંયા ગરમ પાણી લાવવા માટેની પણ વ્યવસ્થાઓ હતી. હવે કહો, આધુનિક યુગ કરતાં મોહેંજો-દડો કેટલું પ્રાચીન, શું કહેશો તમે? તો જાહેર સ્નાનાગાર પછી આપણે બીજી વાત કરીએ કે જાહેર મકાનો. તો એ સમયના મોહેંજો-દડોના જાહેર મકાનો આપણને મળી આવ્યા. એ એવું માની શકીએ આપણે કે એ સમયના કોઠાર અથવા તો પછી મનોરંજન અથવા તો પછી કોઈ કારણોસર આપણે બધા જે એકઠા થતા હોય અને કેટલીક ચર્ચાઓને કરવામાં આવતી હોય અને એમાં જે લોકો મળે એ સભાખંડ, આવી ઘણી બધી બાબતોમાં એ જાહેર મકાનોનો ઉપયોગ થતો હશે એવું આપણે માની શકીએ. બીજું, અહીંયા એક સૈનિક બેરેક પણ આપણને મળી આવી છે. તો આવું મોહેંજો-દડોનું નગર હતું. પ્રશ્ન પૂછાય, મોહેંજો-દડોની નગર રચના, તો એ પણ 2 ગુણમાં આવે, ગટર યોજના પણ 2 ગુણમાં આવે. તો આ જે મોહેંજો-દડોની મેં વાત કરી એ બધું 2 ગુણની અંદર પૂછાતો પ્રશ્ન છે. અને આખા મોહેંજો-દડો વિશે પૂછવું હોય તો 3 ગુણમાં પૂછી શકાય. એટલે તમારે એ પ્રકારની તૈયારી કરવી પડે. હવે બીજી વાત કરીએ આપણે હડપ્પા. હડપ્પા નગર આયોજન ક્યાં, કઈ જગ્યાએ? તો હડપ્પા નગરની વાત કરું તમને, એને પહેલાં આપણે નકશામાં થોડું જોઈએ. ખ્યાલ છે તમને 1921ની અંદર કોના વડપણની છે, કોના પ્રયાસોથી પ્રાપ્ત થયું? તો હવે અહીંયા આપણે નકશામાં જોઈશું કે ભારતના વિસ્તારોની અંદર હડપ્પા નગર આયોજન આપણને પ્રાપ્ત થયું. એના જુદા જુદા વિસ્તારો છે. અહીંયા ધ્યાન આપો એટલે તમને ઝડપથી સમજાશે અને પુસ્તકમાંથી વાંચવાનું જોવાનું. તો અહીંયા આવેલું છે હિમાચલ પ્રદેશ, એનું રોપર, ઉત્તર પ્રદેશના આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતમાં અહીંયા આવે છે લોથલ, ગુજરાતના કચ્છનો વિસ્તાર, કચ્છની અંદર આપણને અહીંયા જે જોવા મળે છે એક તો દેશળપુર, શિકારપુર અને ધોળાવીરા. અને સૌરાષ્ટ્રની અંદર આપણને રંગપુર અને શ્રીનાથગઢ, જેને આપણે રંગપુર રોજડી તરીકે પણ ઓળખીએ છીએ. અને બીજું આવે છે મોરબી નજીકનું કુંતસ્તી અને સોમનાથ. આટલા હડપ્પીય સંસ્કૃતિના નગરો આપણને પ્રાપ્ત થયા છે. હવે વાત કરીએ આપણે હડપ્પાના નગર આયોજન વિશે. તો હડપ્પાના નગર આયોજનની પણ મેં તમને વાત કરી કે સિંધુ સંસ્કૃતિના સમયની અંદર આ બધું પ્રાપ્ત થયું હતું. તમે રિતિક રોશનની એક ફિલ્મ જોઈ છે? ખ્યાલ છે ને? હડપ્પા અને મોહેંજો-દડો એ બધા વિશેની ઘણી બધી સંસ્કૃતિ આપણને બતાવે છે. ના જોઈએ તો જોઈ નાખવાની. તમને એમ થશે કે બધા તો ફિલ્મો જોવાની ના પાડ્યા છે, પણ હું તમને છૂટ આલું છું. કારણ કે ફિલ્મો એ આપણી ભારતીય સંસ્કૃતિને પણ બતાવે છે, એ સ્થાપત્યને પણ બતાવે છે. અને તમને થોડોક એના ઉપરથી આઈડિયા પણ આવી જશે. જે છેલ્લે રિતિક રોશન ને એનું આખું બધું ગ્રુપ ભેગું થઈને પેલું પૂર આવે છે અને જે નુકસાન થાય છે અને એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે. તો હવે તો તમને આઈડિયા આવ્યો કે નહીં કે ગમે ત્યારે આવું બનવાના કારણે ઘણા બધા લોકો ખસતા ગયા અને અલગ અલગ નગરો અહીંયા રચાતા ગયા. તો આપણે આ હડપ્પાના જુદા જુદા નગરોની વાત કરી અને હડપ્પીય સંસ્કૃતિના અવશેષો ઘણા બધા મળી આવેલા છે. એ મેં તમને એનું એક ઉદાહરણ પણ બતાવ્યું.
હવે આપણે વાત કરવાની છે કે ધોળાવીરા. તો ધોળાવીરા ક્યાં આવ્યું? તો એ પણ ગુજરાતની અંદર આપણે જોઈએ તો ધોળાવીરા કચ્છ, એમાંય ભુજથી થોડુંક દૂર, હું તમને બતાવું છું નકશામાં, ભચાઉ, અને એમાંય ખદીર બેટ નજીકમાં આ ધોળાવીરા નગરની સંસ્કૃતિ વિકસી અને એ આપણને જોવા મળી. અહીંયા થોડું ધ્યાન આપો. અહીંયા આવેલું છે, જુઓ, ભુજ. ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર અહીંયા ભચાઉ આવેલું છે, અને એનાથી થોડેક લગભગ 2 કિલોમીટર દૂર ધોળાવીરાથી થોડાક આગળ જઈએ ત્યાં પ્રાચીન સમયનું હડપ્પાનું આ નગર એ વિકસ્યું. અહીંયા કચ્છનું મોટું રણ છે. જે મેં તમને કહ્યું કે ખદીર બેટ, તમને એમ થાય કે બેટ એટલું તો ચારે બાજુ પાણી હોય, પણ અહીંયા રણની અંદર જ્યારે વરસાદ પડે એટલે એની આજુબાજુના ભાગમાં પાણી ભરાય અને આજુબાજુ રેતી હોય અને એ રચાય, એને પણ આપણે બેટ કહી શકીએ. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે અહીંયા સંસ્કૃતિ કેમ વિકસી હશે, કારણ કે પાણી જોઈએ જીવવા માટે. તો એ ખદીર બેટની નજીકમાં ધોળાવીરા નગરની સંસ્કૃતિ એ વિકસેલી હતી. ધોળાવીરા નગરની સંસ્કૃતિના લોકોના મકાનો ધોળા રંગના હશે, એટલે કે સફેદ રંગ કરવામાં આવતો હશે એવું માની શકાય. કેમ? કારણ કે ત્યાંથી મળી આવેલા ઈંટો ને પથ્થરો ને બધા અવશેષો જોઈએ તો એના ઉપરથી એમનો ખ્યાલ આવી જતો હોય છે. બીજી આપણે વાત કરીએ કે ધોળાવીરા નગરના લોકોને એક એવી વિશેષતા ઊભી કરી હતી કે પીવાનું પાણી ગળાઈને આવે, જ્યાં ભરાય ત્યાંથી જ ગળાઈને આપણા ઘર સુધી આવે, એવી વ્યવસ્થાઓ જોવા મળતી. તો આ પણ એમની એક વિશેષતા હતી. એટલે ધોળાવીરા નગરની વિશેષતાઓને જોવા જોઈએ તો ઘણી બધી વાતો કરી શકાય. એના તમે સ્થાપત્ય જુઓ, એના બધા ઓજારો, હથિયારો, સાધનો, આ બધા એના મણકા, એ સમયના જુદા જુદા જે આપણે આવા અવશેષો ઉપરથી અભ્યાસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ધોળાવીરા અને હડપ્પા અને મોહેંજો-દડોની વિશેષતાઓ શું હશે. તો બીજું આપણે જોઈએ તો નગર રચનાની દ્રષ્ટિએ એને પણ સંરક્ષણાત્મક દિવાલો અને આવી ઘણી બધી બાબતો આપણને જોવા મળતી હતી. બીજું કે આ જે સંસ્કૃતિ રહી એ સંસ્કૃતિની વિશેષતાઓના કારણે આપણને એમાંથી કંઈક નવું શીખવા મળે છે. બીજું લઈએ આપણે લોથલ. લોથલની વાત કરું હું તમને તો લોથલ ગુજરાતમાં આવેલું છે. અને કઈ જગ્યાએ? તો અહીંયા ભોગાવો અને સાબરમતી નદીના બેની વચ્ચે આવેલું છે. અને આપણે જોઈએ તો ખંભાતનો અખાત નજીકમાં છે. હું તમને નકશામાં બતાવતી જાઉં ને સમજાવતી જાઉં એટલે તમને ખ્યાલ આવશે. તો એ લોથલની વાત કરીશું આપણે તો એમાં લગભગ ધોળાવીરાને બધાની જે સંસ્કૃતિ વિકસી એની સાથે સાથે આ સંસ્કૃતિ વિકસી હતી. અને હવે તમે લોથલને જાણો જ છો, એ ગુજરાતનું અને ભારતનું મહત્વનું શું ગણાય છે? બંદર. બંદર કઈ રીતે કહી શકીએ તો અહીંયાથી આપણને ડોકયાર્ડ ને વખારો ને આવું ઘણું બધું પ્રાપ્ત થયેલું છે. હું તમને નકશામાં બતાવું એટલે તમને વધુ ખ્યાલ આવશે. ગુજરાતનો નકશો છે, અહીંયા ખંભાતનો અખાત છે, અહીંયા સાબરમતી નદી આપણને જતી જોવા મળે છે. સાબરમતી નદી અને આ બાજુથી આવતી ભોગાવો નદી, બંનેની વચ્ચેના ભાગની અંદર આ લોથલ જુઓ અહીંયા બરાબર આ જગ્યાએ આવેલું આપણને જોવા મળે. અહીંયાથી જુઓ એકદમ નજીકમાં દેખાય છે ને, લગભગ 18 કિલોમીટર જેટલું અંતર હશે, એટલું જ દૂર છે. તો એ જે 18 કિલોમીટર અંતર દૂર છે ત્યાં ખંભાતનો અખાત આવેલો છે. અને આ ખંભાતના અખાતની નજીકમાં હોવાથી
એક બંદર તરીકેનો એનો વિકાસ થયો. બીજી એક ખાસિયત એની એ છે કે અહીંયા જ્યારે ભરતી આવે એટલે દરિયાનું પાણી આગળ વધે એટલે સલામતી લાવવી પડે, તો નીચાણવાળા ભાગમાં એક પાણીનો સંગ્રહ જેવો વિસ્તાર ઊભો કરેલો અને એની અંદર એ વહાણો લંગારવામાં આવતા. અહીંયાથી ઘણી બધી વસ્તુઓની આયાત નિકાસ કરવામાં આવતી. જાત જાતના મણકાઓ ને ઘરેણાઓ ને આ બધી વસ્તુઓ પણ આપણને પ્રાપ્ત થયેલી છે અને ગોડાઉન ને બધું પ્રાપ્ત થયેલું છે. એટલે એને આપણે એક બંદર તરીકે વિકસેલું હોય એવું આપણે કહી શકીએ છીએ. તો આ લોથલ અત્યારે હાલ સરકાર એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં ઘણા બધા મહત્ત્વના પ્રયત્નો કરી રહ્યું છે. અને લોથલનું મેં તમને એક બીજું ઉદાહરણ પણ બતાવી દઉં. અહીંયા જુઓ કે આ જે નગર રચનાનો જે મેં તમને એક ઉદાહરણ બતાવ્યું એ લોથલ જ છે. અહીંયા તમને કદાચ બહુ દૂરથી દેખાશે પણ થોડું સમજશો એટલે ખ્યાલ આવી જશે. જુઓ અહીંયા આવો એક ધક્કો બનાવેલો છે. ધક્કો કોને કહેવાય? અને અહીંયા જુઓ પાણી છે, તો અહીંયાથી વહાણો લંઘારી અહીંયાથી માલ સામાન લાવવા લઈ જવામાં આવે અને એ વ્યવસ્થાઓ પૂરી કરી શકાય. તો અહીંયા ડોકયાર્ડ ને બંદર હોવાના પુરાવામાં એનો ધક્કો ને આ બધું મળી આવ્યું અને એને આધારે આપણે એને ઓળખી શક્યા. બીજી આપણે વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસની અંદર આપણી અને ભારતની સંસ્કૃતિની અંદર આ આપણી ગૌરવભરી બાબત ગણી શકાય. તમને એમ થાય કે આ બધું હવે અંદર કેમ જતું રહ્યું ને આવું કેમ બન્યું? તો સમય બદલાય છે, પ્રકૃતિ પરિવર્તન લાવે છે અને આપણે પણ એમાં નવું કંઈક મૂકતા અને ઉમેરતા જતા હોઈએ છીએ, એટલે ફેરફારો થતા જતા હોય છે. તો આ રીતે આપણી ભારતીય સંસ્કૃતિમાં શિલ્પીઓએ રચનાઓ કરી, જુદું જુદું આવું બધું સ્થાપત્ય રચાયું, નગરો રચાયા અને એ રીતે સિંધુ ખીણની સંસ્કૃતિ પાકિસ્તાનથી શરૂ કરી ભારતના મેં તમને જુદા જુદા સ્થળો બતાવ્યા ત્યાં વિકસેલી જોવા મળી. હવે આ જે બધા મુદ્દાઓ રહ્યા એ તમારે 2 ગુણમાં પૂછાશે. હવે આપણે બીજો નવો મુદ્દો લેવાનો છે અને એમાં જુદા જુદા સમયના લોકોનો કાળ. તો એ જુદા જુદા સમયના લોકોના કાળની અંદર મૌર્યકાલીન સંસ્કૃતિ અથવા તો મૌર્યકાલીન યુગ, કાળ પણ કહેવાય, ઘણી વખત યુગ પણ કહેવાય, ઘણી વખત કાળ પણ કહેવાય. પણ આવા કોઈ શબ્દો આવે એટલે તમારે એવું નહીં માનવાનું કે જુદું જુદું. તો મૌર્યકાલીન યુગની અંદર, મૌર્ય કાળની અંદર જે કલાઓ વિકસી એ મૌર્યકાલીન કલા તરીકે પણ ઓળખી શકીએ. જુદા જુદા યુગ આવશે. મૌર્ય યુગની અંદર મેં તમને આગળ વાત કરી કે આ બધા જે સ્થાપત્ય મળી આવ્યા એમાં કોઈ ધર્મને લગતું કોઈ સ્થાપત્ય આપણને હજુ સુધી જોવા મળ્યું નથી. પણ મૌર્ય કાળની અંદર જે કલાઓ વિકસતી ગઈ એ યુગની અંદર જુદા જુદા સ્થાપત્યો જે બનતા ગયા એમાં પહેલાંના શરૂઆતની સમયમાં કેટલી જગ્યાએ ચોતરા ને બધું જોવા મળતું. એના પછી જુદા જુદા સ્તૂપ, વિહાર, ચૈત્ય આવું ઘણું બધું બનતું ગયું અને એને આધારે મૌર્ય કલાનો યુગ શરૂ થયો. હવે તમને ખ્યાલ આવશે કે સ્તૂપ ને વિહાર ને ચૈત્યની આપણે આગળ આ બધી સંકલ્પનાઓ સમજાવેલી જ છે. તો આ બધા સ્થાપત્યો આપણને બૌદ્ધ ધર્મની અંદર રચાયેલા સ્થાપત્ય જોવા મળે છે. સ્તૂપ એટલે ધાર્મિક સ્થળ, વિહાર બૌદ્ધ ધર્મના સાધુ સંતો ત્યાં વસવાટ કરતા અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા. અને એટલા માટે આ વિહારો અને ચૈત્યો ને ગુફાઓ વિશે આગળ આવશે. આ બધાની રચનાઓ થતી ગઈ. તમે જાણો છો કે ગુફાની અંદર માણસ રહેતો એટલે ગુફા સ્થાપત્ય તો આવે જ છે,
પણ ગુફાઓની અંદર આ બધા સ્થાપત્યો ઊભા કરવાની શરૂઆત થઈ અને આ બૌદ્ધ ધર્મના જે સ્થાપત્યો રચાયા એમાં આપણે ભણવાનું છે સ્તૂપ. હવે સ્તૂપ કોને કહેવાય? સ્તૂપના જુદા જુદા ભાગ આવે છે. હું તમને એને એક ઉદાહરણ બતાવી દઉં, એના વિશે તમે વાંચીને રાખજો એટલે તમને ખ્યાલ આવશે. જુઓ, આ છે સ્તૂપ. આ જુઓ અહીંયા આપેલું આ છે. જો તમારી પુસ્તકની અંદર આ આકૃતિ છે, આ ચિત્ર છે, આ જે ભાગ રહ્યો એ જુઓ. આ બધી બાબતો એની સંકલ્પનાઓ છે બધાની જુદી જુદી. એ કોને શું કહેવાય એના વિશે હું તમને પછી ચર્ચા કરીશ, વાંચીને રાખજો. અને આગળના જે મુદ્દાઓ રહ્યા નગર આયોજનને બધાને લગતા મુદ્દાઓ એ તમારે વાંચવાના અને તૈયાર કરવાના અને જોડે જોડે પ્રશ્નોના જવાબ લખતા જવાનો.